હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાતમાં આવેલી ટોપ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એટલે કે એમબીબીએસ અને જે ડેન્ટલની કોલેજો છે, બરોબર છે, જે ગવર્મેન્ટ કોલેજો છે એ કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે, એમનું ફી સ્ટ્રક્ચર શું છે, એમનું સીટ સ્ટ્રક્ચર શું છે, બરોબર છે, એ બધાની જ વાત જે છે આજે કરીશું. કઈ કઈ મેડિકલ કોલેજ છે 2024માં ગવર્મેન્ટ, નો ડાઉટ જીમાર્સ પ્રાઇવેટ કોલેજ, બરોબર છે, જે આગળ આયુર્વેદિક હોમિયોપેથિક ની પણ ગવર્મેન્ટ કોલેજીસનો વિડીયો આવશે. ઓકે, તો એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. મોસ્ટ ઓફ વ્યુઅર્સ જે છે આપણા નીટ 2026ના હશે, બરોબર. તો આવી નવી એડમિશન રિલેટેડ અપડેટ અને આવી નવી કોલેજને રિલેટેડ અપડેટ જે છે આપણી ચેનલ પર આવતી રહેશે. તો દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખે. ઓકે, તો મિત્રો આજનો વિડીયો જે છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, કારણ કે આજે ટોપ ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ છે એની આપણે વાત કરીએ. તો વિડીયોની હવે શરૂઆતમાં પહેલી આપણી જોઈએ મેડિકલ કોલેજ, તો એ છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, બરોબર છે, જે એમબીબીએસ ની એકદમ નંબર 1 ટોચની મેડિકલ કોલેજ છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું જે છે સપનું હોય છે, ડ્રીમ હોય છે કે આ મેડિકલ કોલેજમાં એમને એડમિશન મળે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે. ઓકે, તો બીજા મેડિકલ કોલેજ, અને તમે પણ મને કોમેન્ટમાં જણાવજો જે પણ સ્ટુડન્ટ નીટ 2026માં અપિયર થવાના છે કે તમારો જે છે આ સ્કોર જે છે કે તમારો આ સ્કોર કેટલો રહી શકે છે, કે તમારો ટાર્ગેટ શું છે નીટ 2026માં. ઓકે, તો મિત્રો હવે આપણે જોઈએ તો બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, બરોબર છે, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એમબીબીએસ ની. કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે? તો ભાઈ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે, બરોબર છે, ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. ત્યારબાદ એનું સીટ સ્ટ્રક્ચર જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટાની સીટ કેટલી છે ભાઈ? આમાં 37 છે. ગવર્મેન્ટ કોટાની સીટ 213 છે અને ટોટલ એની સીટ જે છે 250 જેટલી, એટલે કે 250 જેટલી સીટ છે. ઓકે, ફીઝની વાત કરીએ તો ફીઝ જે છે એ 25,000 ફી છે, બરોબર છે, પર યરની વાત થાય છે, બરોબર છે. પર યરની કેટલી ફી છે ભાઈ? તો કે 25,000 જેટલી ફી છે, બરોબર છે. ઓકે, અને ત્યારબાદ જોવા જઈએ તો આ ટ્યુશન ફી છે, બરોબર છે, માત્ર કઈ ફી છે? આ ટ્યુશન ફી છે. ઓકે, પરંતુ તમે જે એક્ઝામ ફી કરો, બરોબર છે, જે યુનિવર્સિટી ફી કહો, બરોબર છે, જે હોસ્ટેલ ફી કહો, એ બધી આમાં જે છે ઇન્ક્લુડ થતી નથી, બરોબર છે, એ બધી તમારે અલગથી ભરવી પડતી હોય છે, બરોબર છે. તો જો તમારું બીજે મેડિકલ કોલેજ જેવી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવાનું સપનું હોય તો મને અવશ્ય કોમેન્ટમાં જણાવજો કે તમારો નીટ 2026માં કોલેજ માટે શું કટ ઓફ રહી શકે છે અને સ્કોર કેટલો રહી શકે છે તમારો, બરોબર, નીટ 2026માં. ઓકે, અને અહીંયા મેં બીડીએમ મેડિકલ કોલેજનો જે આ ફોટો છે, બરોબર છે, પણ દર્શાવી દીધો છે. એનું સ્ટ્રક્ચર જે છે કોલેજનું આ રીતનું હોય છે. ઓકે મિત્રો, ત્યારબાદ હવે જો બીજી છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, બરોબર છે. આ પણ બહુ જ સારી મેડિકલ કોલેજ છે, બરોબર છે, બરોડામાં આવેલી છે. કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે? તો ભાઈ એમએસ યુનિવર્સિટી બરોડા, એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે વડોદરાની અંદર આવેલી છે, એ આ જે કોલેજ છે એને કન્ડક્ટ કરે છે, બરોબર. આ પણ બહુ જ સારી બીજા મેડિકલ પછી બીજા ક્રમાંકે આવે છે વડોદરાની મેડિકલ કોલેજ છે, બરોબર. સીટ ઇન્ટેક જોઈએ તો આમાં પણ 250 250 ની ટોટલ સીટ છે, પરંતુ આમાં 38 જે છે એ ઓલ ઇન્ડિયા કોટાની અને ગવર્મેન્ટ કોટાની 212 જેટલી જે છે ટોટલ સીટ છે, બરોબર. ફી ઇન્ટેક જોઈએ, ટ્યુશન ફી કેટલી છે ભાઈ? તો કે 25,000 જેટલી રૂપીસ, 25,000 ટ્યુશન ફી છે પર યરની. ઓકે, ત્યારબાદ હવે તમે જોઈ શકો છો કે ત્રીજી આપણી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે શ્રી એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે, બરોબર. તો આ 2026ના યરની વાત થાય છે. 2026ના યરમાં જે છે સીટ ઇન્ટેક, ફી ઇન્ટેક જે છે આટલું રહેવાનું છે, પરંતુ હજી ઓફિશિયલ જે ન્યૂઝ છે 2026ના જે આયા નથી. ફી સ્ટ્રક્ચર છે, સીટ સ્ટ્રક્ચર છે, બરોબર છે, બંને સેમ જ રહી શકે છે, બરોબર. તો જો હવે અહીંયા યુનિવર્સિટી કઈ લાગે છે ભાઈ? તો આને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે કન્ડક્ટ કરે છે, નો ડાઉટ જામનગરમાં આવેલી છે એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ કન્ડક્ટ કરે, બરોબર. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી સીટ છે? તો 38 જેટલી સીટ છે, બરોબર છે. ઓલ ઇન્ડિયા કોટાની કેટલી સીટ છે? 38 જેટલી સીટ છે. ગવર્મેન્ટ કોટાની કેટલી સીટ છે? 212, અને ટોટલ એમ થાય છે 250 જેટલી સીટ, બરોબર. આને પણ ટ્યુશન ફી જે છે કેટલી છે ભાઈ? તો 25,000 જેટલી છે. ઓકે, હવે જો તમે આ કોલેજનું સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો, એમપી શાહ જે કોલેજ છે મેડિકલ કોલેજ જામનગરની, બરોબર છે, એનું સ્ટ્રક્ચર જે છે એ કંઈક આ રીતનું છે, બરોબર છે. તમને ઝૂમ કરીને પણ દેખાડી દઉં, બરોબર છે. તો એમપી શાહ મેડિકલ કોલેજનું સ્ટ્રક્ચર જે છે એ બી કંઈક આ રીતનું છે. ઓકે, હવે ત્યારબાદ જો ચોથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જોઈએ તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, બરોબર છે, સુરતમાં આવેલી છે. આ કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે? તો ભાઈ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, બરોબર છે. આ અલગ અલગ યુનિવર્સિટીઓ છે, બરોબર છે, જે આને કન્ડક્ટ કરે છે. ત્યારબાદ સીટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો સીટ સ્ટ્રક્ચર છે
37 જેટલી સીટ ઓલ ઇન્ડિયા કોટાની, ગવર્મેન્ટ કોટાની 213 સીટ અને ટોટલ 250 જેટલી સીટ. હવે જો મિત્રો આમાં જે છે ને મેનેજમેન્ટ કોટાની સીટ ના હોય, બરોબર. મેનેજમેન્ટ કોટાની સીટ શેમાં હોય તો ભાઈ જે જીમર્સ કોલેજ જે છે, બરોબર છે, જે ગ્રાન્ટીનેર કોલેજ છે, બરોબર છે, જે જીમર્સ કોલેજ છે, પ્રાઇવેટ કોલેજ છે, બરોબર છે, આ બંનેમાં માત્ર જે એમપી ની સીટ આવે, ગવર્મેન્ટ કોલેજમાં કોઈ બી મેનેજમેન્ટ કોટાની સીટ લાગુ ના પડે, બરોબર. એટલે માત્ર આમાં બહારના કોઈ જે વિદ્યાર્થી હોય ઓલ ઇન્ડિયા કોટાની સીટ, બરોબર છે, 37 હોય અને ગવર્મેન્ટ કોટાની સીટ 213 જેટલી હોય છે, બરોબર. ઓલ ઇન્ડિયા કોટાની સીટ પણ જે છે મોસ્ટ ઓફ તો ફૂલ થઈ જ જતી હોય છે, પરંતુ જો કોઈ સંજોગોમાં ના થાય તો પછી જે છે આમાં તબદીલ થઈ જતી હોય છે, બરોબર. ઓકે, અને બધા જો ફી કોમન જ છે બધી મેડિકલ ગવર્મેન્ટ કોલેજની 25,000 રૂપીસ જ છે પર યરની, બરોબર. આ પર યરની છે, ટર્મની ફી નથી, બરોબર. ઘણા વિદ્યાર્થીઓને પેરેન્ટ્સને કન્ફ્યુઝન હોય કે 6 મહિનાની ફી હોય છે કે પર યરની, તો ભાઈ પર યરની ફી છે. ઓકે, ત્યારબાદ જો આપણે જોઈએ આ છે 5મી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. ત્યારબાદ યુનિવર્સિટી જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, બરોબર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે બીજી કઈ યુનિવર્સિટી સંકળાયેલી હતી કોલેજ ગઈ તો પેલી જામનગર વાળી, બરોબર છે. તો જે જામનગરની જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એ બી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલી હતી. આ બી જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે, બરોબર. હવે જો એ સીટ કેટલી છે 30 છે, બરોબર છે. આમાં થોડા ચેન્જીસ છે કારણ કે આમાં 200 જેટલી ટોટલ સીટ છે, પેલામાં 50 વધારાની સીટ હતી, બરોબર છે. આમાં 200 સીટ જ છે. ત્યારબાદ જો જીક્યુ ની સીટ કેટલી છે ભાઈ તો કે 170 જેટલી છે, બરોબર. તો ઓલ ઇન્ડિયા કોટાની અને જીક્યુ ની સીટ આટલી હોય છે. ફીસ કેટલી હોય છે તો કે 25,000 જેટલી એની, બરોબર છે. ફી કેટલી છે તો 25,000 પર યરની ફી છે, બધામાં કોમન. ત્યારબાદ છઠ્ઠી છેલ્લી મેડિકલ કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, બરોબર છે, ભાવનગરમાં આવેલી છે. ઓકે, તો આમાં એમકે ભાવનગર યુનિવર્સિટી, બરોબર છે, જેની સાથે સંકળાયેલી છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટ 30, ગવર્મેન્ટ કોટાની 170, ટોટલ સીટ જે છે 200 જેટલી છે. ફીસ કેટલી છે ભાઈ આની તો 25,000 પર યરની, બધાની 25,000 છે, બરોબર. અને પછી આપણે ડેન્ટલની બી વાત કરીએ છીએ તે પહેલા તમે આ જે કોલેજ છે એનું સ્ટ્રક્ચર બી તમે અહીંયા જોઈ શકો છો, મેં બધાના જ ફોટા અહીંયા તમને દર્શાવ્યા છે. ઓકે, તો આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર છે. બીજું કે આ પેલી જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ છે, ઓકે, એનું બી આ જે કોલેજનું સ્ટ્રક્ચર છે મેં તમને બતાવ્યું, બરોબર. તો બધા જ કોલેજના સ્ટ્રક્ચર જે છે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, યસ છે. ઓકે, તો દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનથી જોઈ લે, બરોબર છે. ઓકે, હવે જો આપણે વાત કરીએ ડેન્ટલ કોલેજીસની, તો ડેન્ટલ કોલેજમાં કઈ છે તો કઈ પહેલી છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, અમદાવાદમાં આવેલી, ખૂબ જ સારામાં સારી, બરોબર છે. ડેન્ટલમાં જે પણ સ્ટુડન્ટને એડમિશન લેવું હોય સારામાં સારા માર્કે, બરોબર છે, તો પહેલા જ પ્રિફરન્સમાં હું જે આ કરું છું એ છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ હોસ્પિટલમાં તમે એડમિશન લઈ શકો છો, બરોબર છે. અમદાવાદમાં આવેલી છે, ખૂબ જ સારી કોલેજ છે, હોસ્પિટલની બી સુવિધા છે. ઓકે, ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે, અમદાવાદમાં આવેલી છે એટલા માટે. ત્યારબાદ જો સીટ સ્ટ્રક્ચર કેટલું છે એનું ભાઈ તો કે ઓલ ઇન્ડિયા કોટામાં 19, ગવર્મેન્ટ કોટામાં 106 અને ટોટલ 125 જેટલી સીટ છે. હોસ્ટેલ ફી ની વાત કરીએ તો હોસ્ટેલ ફી ને બધું અલગ હોય છે, બરોબર. એક્ઝામ ફી, યુનિવર્સિટી ફી, એક્ઝામ ફી, હોસ્ટેલ ફી, ટ્રાન્સપોર્ટ ફી બધું અલગ હોય છે. એટલે 1200 જેટલી આની હોસ્ટેલ ફીસ છે અને આની ટોટલ ફીસ છે 20,000, બરોબર છે. જે એમબીબીએસ ની કોલેજ હતી એમાં 25,000 હતી અને ડેન્ટલની કોલેજમાં 5,000 ઓછી છે, 20,000 જેટલી જે છે પર યરની ફીસ છે, બરોબર. ત્યારબાદ જો બીજી ડેન્ટલ કોલેજ છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર, બરોબર છે. શેમાં આવેલી છે જામનગરમાં આવેલી છે. ઓકે, તો જો ડેન્ટલ કોલેજીસ છે ગવર્મેન્ટ માત્ર 2 છે, બાકી બધી પ્રાઇવેટ ની કોલેજીસ છે, બરોબર છે, ગ્રાન્ટીનેર જેવી, બરોબર. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે છે એ 6 છે ટોટલ, જે એમબીબીએસ ની છે, અને ડેન્ટલ ની જે છે એ માત્ર 2 છે, બરોબર, ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ. હવે આમાં જે છે જામનગરમાં આવી છે, સ્વાભાવિક છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કન્ડક્ટ કરે છે. ઓકે, સીટનું માળખું જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટાની 17 સીટ, ગવર્મેન્ટ કોટાની 108 અને ટોટલ જે છે 125 સીટ છે. પેલામાં કેટલી હતી ટોટલ 125 હતી, આમાં બી 125 છે, બરોબર. ફી સ્ટ્રક્ચર બધાનું જ કોમન છે, હોસ્ટેલ ફી, ટ્યુશન ફી, બરોબર છે બંને. ઓકે, આનું તમે જે કોલેજનું જે સ્ટ્રક્ચર છે તમે જોઈ શકો છો. ઓકે, અને આજે અમદાવાદમાં આવેલી જે ડેન્ટલ કોલેજ છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ, એની પર તમે સીટ કોલેજનું જે છે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. તો આપણે આજે ગવર્મેન્ટ એમબીબીએસ અને ડેન્ટલ કોલેજીસ છે, બરોબર છે, એની આપણે વાત કરી. ઓકે, આ વિડીયો પર જો 100+ લાઈક આવશે તો હું પ્રાઇવેટ અને જીમર્સ કોલેજનો પણ વિડીયો બનાવીશ, બરોબર છે. જે સીટનું માળખું છે, ફીનું સ્ટ્રક્ચર છે, એની જે કોલેજનું સ્ટ્રક્ચર કેવું છે બધા જ રીતે, બરોબર છે. ઓકે, તો આ વિડીયો પર 100+ લાઈક કરવાની જવાબદારી તમારી છે, બરોબર છે. તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આવી જ એડમિશન રિલેટેડ મેડિકલ એડમિશન રિલેટેડ અપડેટ જે છે આવી ચેનલ પર આવતી રહે છે, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો.
એ રીતે આવી ઇમ્પોર્ટન્ટ અપડેટ તમારા સુધી પહોંચતી રહે અને કોઈ અપડેટ મિસ ના થાય. ઓકે, તો મળીએ છીએ આવા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. ભણતા રહેજો, ડોક્ટર બનવાનું સપનું સાકાર કરતા રહેજો. તો મળીએ છીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.